हेलो गाइस, वेलकम बैक इन माय यूट्यूब चैनल। वेलकम टू अनदर व्लॉग। फाइनली अपन आज घूमने जा रहे हैं और अपन आ चुके हैं देवगढ़ बारिया के एयरपोर्ट पे। और मैं तो एरोप्लेन में बैठ भी चुका हूँ भाई। बस एरोप्लेन यहाँ से उड़े इतनी देर है। बाकी फाइनली બહારનો નજારો માણું છું ને બસ ક્યારે ઉપડે એની વેઇટ કરું છું ને બહારનો નજારો તમને બી બતાવી દઉં। હાય હાય હાય, ફાઇનલી આપણું એરોપ્લેન ઉડી ચૂક્યું છે, मतलब કે ચાલી ચૂક્યું છે રોડ પર અને દેવગઢ બારિયાને કરી દી આજે બાય બાય। અને કંડક્ટર રાજા દેખો મસાલો ચોળી રહ્યા છે, એવી રીતે ચોળી રહ્યા છે કે જાણે મસાલાનું પેસો પેસો કરીને ખાશે। બાકી મૂડ આજે સવારમાં વહેલા ઉઠ્યા એટલે જરીક ખરાબ હતું, પણ પછી મજા આવવા લાગી, કારણ કે બસની મુસાફરી કરવી બહુ દિવસ પછી એટલે મજાની વાત કહેવાય। બાકી હે ને મજાની તો કહેવાય જ ને। બાકી ફૂલ રફ એન્ડ ટફ એન્ડ ફાસ્ટ જઈ રહી છે, એટલે કે જલ્દી પહોંચાડશે અને થોડીક જ વારમાં કાટું ચોકડી આપણે આવી ચૂક્યા છે, એટલે આને દોડાવી છે તો બહુ જ। હા, બાકી મેં બેઠો છું, મેં માણી છે, મજા માણી છે, એટલે પેલા ભાઈ એટલી જોરથી દોડીને આવી રહ્યા છે, શાંતિથી આવ ભાઈ, બસ ઊભી રહેશે। એટલે આપણે પછી એ દોડીને આવ્યો એટલે વિચાર આવી ગયો, એટલે કંડક્ટરને કીધું કે બસ ઊભી રાખો ભાઈ। એટલે હાલોલ બસ સ્ટેન્ડની અંદર એમને ફાઇનલી ઊભી રાખી દીધી, કારણ કે એના માટે ઊભી જ રાખવી જ પડે ને, એટલો દોડે તો પછી આપણે દોવા દઈએ તો ના મજા આવે, એટલે પેસેન્જર તો લેવા જ પડે ને। તો 12 પેસેન્જર જે બી હતા એ ઉઠાવી લીધા અને હાલોલને પણ કરી દીધી આપણે બાય બાય, અને ફ્રીમાં કરી દઈએ સામેવાળાની એડ। દેખો શકો સાહેબ, ગેલેક્સી ફોન, ચિત્રા, અમુક તો લોકો એવા ફોનમાં ઘૂસ્યા છે, દેખો 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 દેખો, જાણે ફોનમાંથી બહાર જ નથી આવવાના લાગે। અને ફાઇનલી આપણે નીકળી ચૂક્યા છે બસ સ્ટેન્ડથી બહાર, અને સામે એક બસ જઈ રહી છે, એ બી વડોદરાની છે, અને अपन भी जा रहे हैं बड़ौदा, क्योंकि अपन ने बोल दिया तो अब वापस नहीं मुड़ेंगे। बाकी बार इको विको इको બધા પડ્યા છે અને ફાઇનલી આપણે VMC એટલે કે વડોદરા મ્યુનિસિપાલિટી કોર્પોરેશન આવી ચૂક્યા છે નગરપાલિકામાં। બસ તો મજા કરી આજે બરોડામાં, કારણ કે બહુ દિવસ પછી બરોડામાં આવી ચૂક્યા છે અને બસમાં એટલે કે એસટીમાં આવ્યા છે, એટલે આજે બરોડા તો ઘૂમી જ લેવું છે, કારણ કે આપણે આવીએ છીએ તો બાઇક લઈને આવીએ છીએ ને કામથી જઈએ ને કામથી આવીએ। ફાઇનલી બરોડાના એરપોર્ટ પર લેન્ડ આપણી એસટી થઈ ચૂકી છે, એટલે કે આપણી બસ સ્ટેન્ડની અંદર પહોંચી ચૂકી છે। ને VED એનો મિનિંગ શું થાય છે એ મને બિલકુલ ખબર નથી, એટલે પૂછતા બી નહીં, કારણ કે આપણે એ બધો ફાલતુ મિનિંગ નથી જાણતા। બાકી કંડક્ટર સાહેબ કહે છે કે ચલો ભાઈ આવી ગયું છે બરોડા, ઉતરો ઉતરો ઉતરો। મેં કીધું ચલો કહો છો તો પછી ઉતરી જ જઈએ ને। ફાઇનલી બરોડા બસ સ્ટેન્ડનો લુક બહારનો દેખી શકો છો કે મહારાજા ને હાય 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 હાય, અને સામે દેખી શકો છો કે મોલ છે, ખરીદી કરી શકો છો। બાકી અહીંયા આગળ સિક્યુરિટી ચેકિંગ થઈ રહી છે જબરજસ્ત, એટલે કંઈ લાવવાનું તો વિચારતા જ નહીં। અને આપણે આવી ગયા છે કમકમાટી ભર્યા કમાટી બાગમાં, અને ટાઈગર વાઈગર બતાવી દઉં ને તમને, દેખો સામે ટાઈગર છે, એ તો પૂતળું છે, ઓરિજિનલ બી તો બતાવીશ જ તમને આગળ। બાકી જીબ્રા છે, જીબ્રા આજ દેખવો પડશે, કારણ કે જીબ્રા બીજો નથી। હાથી મેરે સાથી મેરે ભાઈ, એ દેખી શકો છો મોટા ભાઈ। અહીંથી ટિકિટ લેવાની છે જૂની, ટિકિટ લઈને આપણે ડાયરેક્ટ પોપટ જોડે જ આવ્યા। પહેલાં એક ગયો ને બીજો આવ્યો, કારણ કે હું ફોટો ખેંચતો તો એને ખબર કેવી રીતના પડી। યા સિંહણ, એને સિંહને તો સિંહણ જ શોભે, પણ આમાં સિંહ નથી, ખાલી સિંહણ જ છે, એટલે સિંહણ એકલી જ ગર્જના કર્યા કરે છે, અને આમ ફરે તેમ ફરે, અને આપણા લોકોને જોઈને જ મજા માણ્યા કરે। ને આપણા લોકો એવા છે ને કે બહુ રીઝે બહુ છે, मतलब ચીચો પાડે તો એ બી ચીચો પાડે, આપણે ચીચો પાડીએ તો એ ચીચો પાડે, ને જંગલનો રાજા અહીંયા આગળ એકલો શાંતિથી બેઠો બેઠો આપણાને માણે છે। ને હિપોપોટેમસ લાડીની જેમ શરમાઈને મોઢું અંદર રાખીને કાન બહાર કાઢીને ઊંઘી રહ્યો છે, એને જાણે આપણે જ દેખી જવાના હોય એમ। બાકી અહીંયા આગળ કાચબા દેખી શકો છો, એક પર એક ચડીને બેઠા છે, લોકો અમને જોવા આવ્યા છે। તો મગર દેખો, મગર દાંતરા કાઢે છે અને પાછું એક આંખે દેખે છે, પણ એવી રીતે બેઠો છે જાણે હલતો બી નથી।
અને આગળ છે બ્રિજ. આ બ્રિજનું નામ શું છે તો મને બિલકુલ નથી ખબર. બાકી આ લોકો ફોટો પાડી રહ્યા છે ને, એમનો ફોટો બગાડો વચ્ચેથી જ ચાલુ. અંદરો મનોમન તો કદાચ કંઈક બોલતા હશે, પણ આપણે બિહારી દેખો, બિહારી લોકો પણ છે આગળ, ગુજરાતી પણ છે ને બધા. અને બુડિયાના વાળા કાકો બનાવી રહ્યો છે. અને જ્યારે મેં કેમેરો ચાલુ કર્યો ને તો ખબર નહીં એને શું થયું, તો ડાયરેક્ટ બનાવવાનું જ બંધ કરી દીધું. મને એમ કે તમને બતાવો કેવી રીતે બનાવતો હશે. અને સાંજ પડી એટલે અહીંયા આગળ ગિટાર, ધૂળ, નેવ સોંગ, ગુજરાતી સોંગ, હિન્દી સોંગ, મતલબ બધા આ લોકો સોંગ ગાઈ રહ્યા છે. અને અમે બંને જણ, હું અને ફ્રેન્ડ બંને જણ મજા માણી રહ્યા છે અહીંયા આગળ બેઠા બેઠા થોડી દેર. કારણ કે સામ પડવા આવી હતી અને નીકળવાનો ટાઈમ પણ થઈ ચૂક્યો છે. પણ આ લોકો યુનિક સોંગ અને મસ્ત સોંગ ગાઈ રહ્યા હતા, તો અમે સાંભળવા લાગ્યા. અને પછી ટાઈમ થયો એટલે અમે નીકળી ગયા. અને સોંગ સાથે આપણે વિડીયોને કરી દઈએ એન્ડ. વિડીયો લાઇક, શેર, સબસ્ક્રાઈબ એન્ડ બાય. ટેક કેર એન્ડ સી યુ.